અહીં તો એક દિવસમાં 10 જન્મની કસર ટળે છે. શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી ભગતજીના ઉતારે આવ્યા અને તેમને હાથ જોડી કહ્યું, અમારા સાધુ જવાનું કહે છે. ત્યારે ભગતજી કહે, તીર્થમાં તો 5 રાત્રિ રહેવું પડે. એમ કહી નિરન્ન દાસજીને કહે, આમેય વટલ્યા અને આમેય વટલ્યા, માટે 5 દિવસ રહેજો અને આવો અવસર ફરી નહીં મળે. અહીં તો એક દિવસમાં 10 જન્મની ખોટ ટળે એમ છે. એટલામાં યજ્ઞપુરુષ દાસજીના સાધુ હરિપ્રિય દાસજી તથા ભક્તિજીવનદાસજી ત્યાં આવ્યા. ત્યારે યજ્ઞપુરુષ દાસજી કહે, આ સાધુ જવાનું કહે છે. પછી ભગતજી ઊભા થઈને એ સાધુને મળ્યા અને કહ્યું, રહેજો. પછી તે સાંજે રાવ સાહેબ જવા તૈયાર થયા. ત્યારે ભગતજીએ તેમને પૂછ્યું, શીદ ઘેર જાઓ છો? આવો વખત ફરી નહીં મળે, પણ જાઓ, તમારે અટકાવ છે. એમ કહીને બોલ્યા, સદગુરુ કી ભક્તિ કીજે સોઈ, જાકે ધડ પર શિર ન હોય. રાવ સાહેબ તો સવારથી જ આનો મર્મ સમજી ગયા હતા કે હવે સંકલ્પ જવાના થાય છે અને અહીં રહ્યો છું તે વરતાલવાળા શું કહેશે. એટલે ભગતજીએ પોતા ઉપર જ આ વાત કરી, પરંતુ જગતની મોટપ અને લાજ જ્યાં સુધી હૈયામાં રહી હોય ત્યાં સુધી સત્પુરુષનું વચન યથાર્થ પડાય નહીં. મનાય તો ખરું. ભગતજીએ પણ તેમને રાજી થઈને રજા આપી. અંતકાળે શ્રી કૃષ્ણને લઈને તમોને હું તેડવા આવીશ. તે દિવસે સાંજે ભલાભાઈ તથા હાથીબાઈ ભગતજીનો સમાગમ કરવા આવ્યા. તેમને ભગતજી ઊભા થઈને મળ્યા અને ઉતારો કરાવ્યો. બીજે દિવસે સવારે પૂજા કરી ભલાભાઈનો હાથ પકડી સભામાં પધાર્યા. ભલાભાઈ તથા હાથીબાઈને પોતે કહે, તમે ગોપાળિયા છો અને હું પણ ગોપાળિયો છું. આપણાથી બીજે મસ્તક નમાવાય નહીં, એમ મર્મમાં વાત કરી. ભલાભાઈ મૂળે વૈષ્ણવ, એટલે ભગતજીએ તેમને મર્મમાં સમજાવ્યું. તમે જે શ્રીકૃષ્ણની સેવા ભક્તિ કરો છો તે તો અમારા ગોપાળાનંદ સ્વામી છે. માટે તમે ગોપાળિયા અને હું તો તેમનો પ્રથમવારનો શિષ્ય, એટલે હું પણ ગોપાળિયો છું. પછી સભામાં આવ્યા. ત્યાં શણગાર આરતી થઈ એટલે દર્શન કરી મહારાજ પાસે પધાર્યા. ત્યાં પણ તેમણે ભલાભાઈને ઉદ્દેશીને વાત કરી. શ્રી કૃષ્ણ ભગવાન 11 વર્ષના હતા ત્યાં સુધી તેમની મૂર્તિને માનવી, એમ ગોસ્વામીનો મત છે. અને તેમના મતમાં શ્રી કૃષ્ણ પ્રભુ અને વિઠ્ઠલનાથજી મહાપ્રભુ તેમના સિવાય બીજાનો પ્રસાદ લેવાય તો અન્યાશ્રમ થયો કહેવાય. પણ સ્વામિનારાયણ કંઈ નોખા નથી. એ તો સર્વોપરી અવતારના અવતારી છે. એટલે એમનો આશ્રય કરવો એ અન્યાશ્રય ન કહેવાય. તો સર્વ કુતર્ક મૂકી સ્વામિનારાયણનો આશ્રય કરજો અને રોજ 5 માળા સ્વામિનારાયણની ફેરવજો અને પ્રગટ જે શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ તેમાં આસક્ત થજો. ત્યાં આસક્ત થશો ત્યારે આશ્રય સાચો, નહીં તો શું આશરો? એ તો કહેવા માત્ર છે. વળી જો કોઈ મોટા સાધુ મારા ઉપર રાજી થયા હશે તો આ તમારી જોડે બોલે છે તે અંતકાળે શ્રી કૃષ્ણને તેડીને તમોને તેડવા આવશે, એમ ઘણી વાત કરી.
જ્યાં સુધી વિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી અનાશ્રય છે. પછી શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી તરફ જોઈને કહ્યું, તમે શું સમજીને ત્યાગી થયા છો? ત્યારે તેમણે કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાનનો અચળ આશરો સંસારમાં રહીએ ત્યાં સુધી ન થાય, કારણ કે બ્રહ્મચર્ય વિના સર્વ વૃથા છે. માટે દ્રઢ આશ્રય થાય એટલે ત્યાગી થયા છીએ. વળી ગીતામાં પણ કહ્યું છે, યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે, એમ વાત કરી. ત્યારે ભગતજીએ ભલાભાઈને કહ્યું, જોયું, અનાશ્રય જો ના કરવો હોય તો આવા સાધુને સેવીને મન ઇન્દ્રિયો વશ કરો અને પંચ વિષયનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણ ભગવાનમાં આસક્ત થાઓ. જ્યાં સુધી વિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી અનાશ્રય જ છે. આમ પંચ વિષયના ખંડનની ઘણી વાત કરી. આ તો સાક્ષાત કેવળી છે. એવામાં એક શ્રાવક આવ્યો. તેને જોઈ કહે, તમારા માગધી ક્ષેત્રમાં કલ્યાણ છે અને બીજો તો કલ્યાણનો આરો બંધ છે એમ છે. ત્યારે તે કહે, હા. એટલે હસતાં હસતાં ભગતજી કહે, હું પણ પહેલાં શ્રાવક હતો, પણ આ સ્વામિનારાયણના સાધુનો સંગ થયો અને તેમણે કલ્યાણનો દરવાજો ઉઘાડ્યો એટલે સત્સંગી થયો. તમારામાં જેને કેવળી કહો છો તેના તો એ લક્ષણ છે કે તે તો ગુણાતીત હોય અને ભગવાનના ભજનમાં અખંડ આસક્ત હોય. એમ કહી 10 માળા નાડી પ્રાણ ખેંચીને ફેરવી. ત્યારે શ્રાવક કહે, આ તો સાક્ષાત કેવળી છે. આવા તો હજુ સુધી કોઈ દીઠા નથી. એમ ભગતજીનો બહુ જ ગુણ આવ્યો. સત્પુરુષ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત ભક્તિનો સમન્વય. પછી ભગતજી બ્રહ્મચારીના આસને મહારાજના મળેલા એક બ્રહ્મચારીના દર્શન કરવા ગયા. સાથે સૌ હરિભક્તો પણ ગયા. ભગતજી બ્રહ્મચારી મહારાજના દર્શન કરી પાછા ફર્યા એટલે બીજા હરિભક્તો જે ભગતજીના દર્શને સામેથી આવતા હતા તે પણ પાછા ફર્યા. એટલે ભગતજી તેમને વઢ્યા અને કહ્યું, આવા મહારાજના મળેલા ક્યાંથી? માટે જાઓ, દર્શન કરીને આવો. એમ સર્વેને દર્શન કરવાની આજ્ઞા કરી. મહારાજના સંબંધવાળા તરફ, પછી તે દેવ, મનુષ્ય કે પદાર્થ ગમે તે હોય, મહાત્મ્ય સહિત ભક્તિનો આવિર્ભાવ પ્રગટના સંબંધ વડે જ આવે છે. સાચા સત્પુરુષ તો આ પ્રકારની ભક્તિમાં ખામી પ્રગટના સંબંધના કેફે કરીને જો કદાચ કોઈમાં દેખે તો તેના એ દોષને તત્કાળ ટાળી નાખે છે. સત્પુરુષ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત ભક્તિનો સમન્વય. પોતાના આશ્રિતોમાં આ ચારે સંપૂર્ણપણે આવે એ જ તેમનું ધ્યેય હોય. ભગતજી પોતાના શિષ્યોને આમાં હંમેશા સજાગ રાખતા. ભગતજી કૃષ્ણ સ્વરૂપદાસજીના આસને ગયા અને ત્યાં ઘણી જ વાતો કરી. એક વૈષ્ણવ ભક્ત દર્શન કરવા આવેલા. તે ભગતજીની વાતો સાંભળી ત્યાં જ બેસી ગયા. ભગતજીએ તેને ઉદ્દેશીને ઘણી વાતો કરી અને પછી પૂછ્યું, તમે પ્રાણાયામ કરો છો ત્યારે વૃત્તિનો નિરોધ થાય છે કે નહીં? કારણ કે યોગીને તો ઇન્દ્રિયોની વૃત્તિ અખંડ કબજે જોઈએ. એવી ભગતજીની વાતો સાંભળી યોગની ક્રિયામાં પ્રારંભરૂપ પ્રાણાયામની શરૂઆત શીખનાર અને ઇન્દ્રિયોની વૃત્તિના બંડને નિયમમાં લાવવાની ખટપટમાં પડેલા
આ વૈષ્ણવજનને પોતાની તમામ વાતોનું નિરાકરણ અહીં થતું સાંભળીને અતિ આનંદ થયો. પછી ભગતજીએ પોતાના નાડીપ્રાણ નિયમમાં લઈ પોતાનો હાથ તે વૈષ્ણવના હાથમાં આપ્યો. તે લઈને નાડી જોવા તેણે પ્રયાસ કર્યો, પણ નાડી મળે જ નહીં. વૈષ્ણવને તો આ યોગીન્દ્ર પુરુષની આ સ્થિતિથી ઘણું જ આશ્ચર્ય થયું અને કહ્યું, આવા યોગી પુરુષ હજુ સુધી મેં જોયા નથી. આવા તો આ એક જ, એમ ઘણો જ ગુણ આવ્યો. ત્યાંથી ઉઠીને ઉતારે જતાં રંગમહોલમાં શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી તથા સાધુના આસનો હતા ત્યાં ગયા. ત્યાં તે સર્વે પગે લાગ્યા અને યજ્ઞપુરુષ દાસજીએ કહ્યું, અમે હવે જઈએ છીએ. ત્યારે ભગતજીએ કહ્યું, આજ તો દરબારની ફૂલ મંડળી છે તે ન જવાય, માટે રહો. ત્યારે તે સર્વેએ કહ્યું, ઠીક, રહીશું. પછી ભગતજી બોલ્યા, સાધુના અંતઃકરણ નિર્મળ, માટે બળવાન હોય પણ તેને સમાવ્યા તે ઠીક કર્યું. આવો વખત ફરી મળવો બહુ દુર્લભ છે, એમ કહી ઉતારે ગયા. સાંજે મોડજી દરબારની ફૂલ મંડળી હતી, ત્યાં દર્શન કરવા ગયા. ત્યાં મહારાજ ઠાકોરજીને હિંડોળે ઝુલાવતા હતા. તેમણે એક મોટો હાર ભગતજીની કોટમાં નાખ્યો અને બહુ જ રાજી કર્યા. પછી ભગતજી ઉત્સવમાં બેઠા. તે બીજા વગાડે ત્યારે પોતે બંધ રાખે અને બીજા બંધ રાખે ત્યારે પોતે વગાડે, એવી અલૌકિક લીલા કરી અને સૌને આનંદ પમાડ્યો. પછી પોતે સૌને પોષે પોષે પતાસા વહેંચ્યા. ઉત્સવ પૂરો થયો એટલે સભામાં પધાર્યા. ત્યાં કથા કરી 11 વાગ્યે ઉતારે આવ્યા.